મારું નામ ભીંગરાડિયા ઈલાબેન દીપકભાઈ છે. મારા પતિ હીરાના ધંધામાં સંકળાયેલા છે. એમને નુકસાની થઈ એટલે બધું ડાયમંડ એસોસિએશનને સોંપી દીધું હતું. પછી ત્યારે એવી શરત થઈ હતી કે દલાલો મારફતે જે આપણે ચૂકવણું આપીએ પછી ચેક છે ને એ લોકો પાછા આપશે, પણ ચેક શરતના હિસાબે એ લોકોએ પાછા આપ્યા નથી અને તો એ કેસ ચાલુ રાખ્યા છે અને અમારા લેડીઝોના નામ કેસમાં કરેલા છે. અને જેટલી મુદત જેટલું ઓલું હોય ને અમારે લેડીઝોની જોડે જવું પડે છે કેસમાં. છોકરાઓને એકલા મૂકીને, ઘરે છોકરાઓ નાના હોય એકલા હોય બધું ત્યાં કેસમાં ઓલે જવું પડે છે અમારે મુદતમાં. અને અમે છે ને પિયરના દાગીના અમે અત્યારે ચૂકવણામાં મૂકી દીધેલા છે. અમારી પાસે અત્યારે ખાલી નાકનો દાણો અને કાનની બુટ્ટી આટલું જ અમે રાખેલું, તો બાકી બધું અમે ચૂકવણામાં આપી દીધેલું છે. એ છતાં હેરાનગતિ થાય છે. પછી માનો કે આ ચેક આ કેસમાં આગળ અમારા પતિને કદાચ જેલમાં જવાનું થાય અને અમારાથી અમારું ભરણ પોષણ કોણ કરશે, એ જવાબદારી કોણ લેશે એમ. અને બીજું કે કાંઈ પણ અમે દબાણમાં આવ્યા ને અમે કાંઈ પણ પગલું ભર્યું તો એ આપણે આ કેપી સંઘવી છે ને એમની જવાબદારી રહેશે. અમે કાંઈ પણ પગલું ભરશું ને તો અમે ઘણી જગ્યાએ રજૂઆત કરેલી છે. જેટલી જગ્યાએ જ્યાં આપવું પડે એવા બધે આપેલા. ડાયમંડ એસોસિએશનમાં હું પોતે હોતે આવી ગયેલી છું મારા પતિ જોડે.